નથી મુકાતું ભાઈ, એ તો વાતું થાય. માને પુત્ર વધુને ઘરે લાવવાનું હોશ હોય અને બાપને દીકરી પરણાવવાની ચિંતા હોય. દરેક બાપને ધ્યાન દેજો બરાબર. દીકરી છે ને એ સાક્ષાત જોગમાયાનો અવતાર છે, જગદંબાનો. આંગણાની માલપા તુલસીનો ક્યારો, ગાનો ખીલો, અને દીકરી જેના ઘરે રમતી હોય એને ત્યાં ત્રિવેણી ઊભી થાય છે. ગંગા, યમુના અને સરસ્વતી, ત્રણ નદીઓ આવે છે દીકરી હોય એના ઘરે. આ સમાજની માલપા થોડીક અંધશ્રદ્ધા ઘર કરી ગઈ, એટલે દીકરીઓને ઉદરમાં મારી નાખીએ છીએ આપણે, ભ્રૂણ હત્યા કરીએ છીએ. એ સમાજમાં કલંક છે. શું કામ દીકરીને મારવી જોઈએ ભાઈ, કયો જઈ? હા, માં ખોડિયાર હોય કે માં બહુસર હોય કે માં અંબાજી હોય, એને તમે આઠમના દિવસે કે નવમના દિવસે માતાજીને આપણે નિવેદ કરીએ છીએ ને કે ભાઈ માતાજીને નિવેદ. તો એ ખોડિયારમાં કદાચ લાપસી ખાવા આવે કે ન આવે, બહુસરમાં કદાચ આવે કે ન આવે, પણ તમારા ઘરે 5 વર્ષની 7 વર્ષની દીકરી રમતી હોય અને કોળીઓ ભરીને લાપસી અને ખવડાવો ને તો સમજી લેજો ખોડિયાર ખાઈ ગઈ. એટલે જીવતી જાગતી તમારા આંગણામાં રમે એને રાખો, ઉદરમાં આવે છે એને રાખો. એ માં છે, એને પેટમાં ને પેટમાં મારી નાખવી છે, નોરતા આપણે રહેવા છે. એવું ક્યાંનો ન્યાય છે? રાતને દી તમે માતાજીની સામે ગરબા બોલો છો, તમે ગરબી પધરાવો છો, રાતને દી તમે માતાજીના નામ લો છો, 2 વાગ્યા સુધી ગરબા ગાઓ છો, અને પેટમાં રહેલી દીકરીને તો મારી નાખો છો. તો એ માં જ એમ કે છે કે હું તારા ઘરે દીકરી, તારા ઘરે હું આવું છું ને તું મને મારી નાખે છે, હવે તું અહીં ગરબા શું લે છે? હા, કારણ કે જગતની દરેક દીકરી છે ને એ માં છે, એ સાક્ષાત જોગમાયા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. દરેક દીકરી માં છે. કાચા ગર્ભને કાપે એમાં પાપ લાગે છે. ગર્ભ કપાવા જાય એને પાપ લાગે, અને ગર્ભ જે કાપે છે એને પાપ લાગે. એ આપણા સમાજમાં થોડુંક દૂષણ છે. અને આમાં મોટામાં મોટો ફાળો ગણો ને આ દીકરીઓને મારવાનો તો હાહુનો છે. એ જેમ કે કપાઈ નાખ, અને તમને માતાજી હું તો છૂટ આપું, તમને તમારી હાહુ એમ કે ને કે માલપા દીકરી છે અને કપાઈ આવે તો દીકરીને ન કાપતા હાહુને લોઢિયો દબી દીજો, વાત પૂરી. કારણ કે એ કોકની દીકરી તો છે ને. શું કામ? ઉદરમાં રહેલી દીકરી કેવી વાતો કરે બાપ ગર્ભની હારે. આહા, મારી ગયા વર્ષે ગૌતમ પાર્કમાં કથા હતી ને એક દીકરી આવીને બોલતી હતી, આપણી આંખમાં પાણી આવી જાય કે માં મને બહાર આવવા દે, મેં તારો શું ગુનો કર્યો? માં હું તને કાંઈ માથે નહીં પડું. અને અત્યારની દીકરીઓ તો એ ભાઈ બાપને આમ ખભો આપી અને બાપની પડખે અત્યારે આ દીકરીઓ ઊભી રહે છે. 5-5, 10-10 હજાર રૂપિયાના તો કામ કરે, ટીકા ટાંકે. હું પધરામણી કરવા ગયો ને આજ મેં જોયું, આમ શેરીમાં પાથરીને ટીકા ટાંકતી હોય. હું જોયું મેં. એને ખબર છે મારા બાપની સ્થિતિ નબળી છે, કાલ મારા બાપને બીજે મોકલવાની છે. આ દીકરી જાણે છે, લાય હું મારા બાપને ટેકો થાય એવું કરું. દીકરાને કદાચ સ્વાર્થ હશે, બાપની મિલકત એને મળે, બાકી આ દેશની દીકરીને કાંઈ સ્વાર્થ નથી. એને તો તમે 2 ગાભા આપો ને એટલે લઈને વહી જાય ઘરે, મરી જાય પણ માગશે નહીં. દીકરી અને બાપ પ્રેમ છે ને ભાઈ, અદ્ભુત પ્રેમ છે. એ તો જેના આંગણાની માલપા દીકરી પાપા ભગલી ભરીને રમતી હોય ને એને ખબર હોય. ફરી એકવાર હાથ જોડીને દરેક માતાઓને મારી નમ્ર વિનંતી કે ઉદરની અંદર રહેલા કાચા ગર્ભને કોઈ કાપતા નહીં, અને કાપો તો એ ગર્ભનું પાપ લાગશે.
એ પાપનું વેલ્ડિંગ થઈ જાય, એ પાપ જાતું નથી. આંગણામાં રમવા દો, અને કદાચ તમારે કાપી જ નાખ્યું હોય તો જન્મ આપીને તમે તારે મને દઈ દેજો, હું મોટી કરીશ. હું મારા આશ્રમમાં મારા વખાણ નહીં કરતો, વારે વારે તમને કહેવાનું ન હોય, પણ મારા આશ્રમમાં 8 ધાવણી દીકરીઓ અત્યારે હું લાવ્યો છું. 8 તરસોડી દીધેલી, એને મોટી કરું છું, એને ભણાવું છું. તમને ખોટું લાગતું હોય તો આવીને જોઈ લેજો. આ કથામાં જે આવે ને એ બધું એમાં એનું ગુજરાન નાખું છું. ઘરની 8 ગાયું છે, 10 ગાયું, અને 10 ગાયોના ઘી દૂધ એને ખવડાવું છું. મા બાપ વગરની છોડી દીધેલી, ત્યાગ કરે વિકાસ ગૃહમાંથી. એનો કોઈ મા કે બાપ નથી. આમ જો તો આપણને એમ લાગે જોગમાયાનો અવતાર આવ્યું, રૂપાળ્યું. આપણા દેશની માલપા હાંજ પડે ત્યાં કેટલાય ગર્ભ કપાય છે, સાના માના કપાય છે. આપણા દેશમાં ગા કપાય, આપણા દેશમાં બ્રાહ્મણ કપાય, આપણા દેશમાં સાધુની હત્યા થાય. વિચાર તો કરો. બેન દીકરી સુરક્ષિત રહી શકતી નથી. એના કરતા તો આપણું ગામડું નહીં સારું બાપ. હા, ગાયનો ગોવાળ એક ખંભે લાકડી લઈને નીકળ્યો અને હાંજનું ટાણું થયું હોય, માથા ઉપર ગાંહડી હોય, અને એ ગોવાળને ભાળી જાય ને તો એની ગોવાળના આધારે આધારે દીકરી ઘરે પગી જાય કે હાલો આપણા ગામનો ગોવાળ છે. સગુણાબેનને તેડવા માટે મોકલ્યો તો કોને મોકલ્યો? રત્નાને મોકલ્યો કે જા, કારણ કે તારા ઉપર ગાયના ગોવાળ ઉપર આ ગામની બેન દીકરીને ભરોસો છે કે મારા ગામનો ગાયોનો ગોવાળ છે. ભલે દી આથમી ગયો પણ આપણો ગાનો ગોવાળ જાય ને એના આધારે આધારે આપણે આપણા ઘરે પગી જઈએ. દીકરીઓને બચાવો, બેટી બચાવો, પાણી બચાવો. પાણી ખોટું બગાડો નહીં, વેડફો નહીં. કણ બચાવો, રાંધેલું કોકને આપો, ફેંકી ન દો. કેટલાય ભૂખ્યા હુવે છે. હવે આ આપણા સૂત્રો છે. આ વૃક્ષ, બેટી, ગા અને પાણી, આ આપણા 4 આધાર છે. આ 4 આધારો જો આ 4 ચરણ તૂટી જાય ને તો આપણી ભાવિ પેઢીને નહીં મળે. તમે આ વડીલો અહીંયા છે, તમે સુરતમાં અહીંયા આવ્યા તો અહીંયા તમે પહેલાં ડાર મૂકતા કેટલા ફૂટે પાણી હતું? એટલે હે 30 ફૂટે. અત્યારે કેટલા ફૂટે? 200 ફૂટે. આપણે વેડેફી છે ને. હા, તમારા છોકરાઓનું સારું ઈચ્છો કે કાલ ભાઈ પાણી આપણે બાજુમાં નળ ચાલુ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ બગાડોમાં આ પાણી એનું એકનું નથી બગડતું, આખા સમાજનું બગડે. આવા વિચારો લઈને આપણે હાલીએ તો આપણા સમાજમાં આપણે કાંઈક ક્રાંતિ કરી શકીએ. આવા વિચારો બધાના હોવા જોઈએ. બાજુવાળાનું બગડે એમ નહીં, આપણું બગડે, આપણા છોકરાનું બગડે, ભાવિ પેઢીનું બગડે. કણ બચાવો, રાંધેલું અનાજ ફેંકી ન દો. કોકના ઘરેથી ભાત, કોકના ઘરેથી દાળ, કોકના ઘરેથી રોટલી. સાંજ પડે કેટલાય લાખ ટન અનાજ ગટરમાં જાય છે, ફેંકી દે છે, અને કેટલાય ભૂખ્યા હોય છે. આપણને ભગવાને આપ્યું છે, એનો સદુપયોગ કરો. દીકરી બચાવો, વૃક્ષ બચાવો, પાણી બચાવો, કણ બચાવો. આ 4 વસ્તુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પદાર્થ છે. ગાયથી આપણો અર્થ પ્રધાન છે. ગાયથી આપણું રોજી હાલે.
વૃક્ષથી ઉર્જા ખેંચા ને વાદળ બંધા ને વરસાદ આવે. આ ઝાડવા કપાવા મળ્યા, વરસાદ ઓછા થવા મળ્યા. દીકરી એ તો મોક્ષનો દરવાજો છે. દીકરી સાપનો ભારો નથી, દીકરી મોક્ષનો દરવાજો. દીકરીનું દાન આ જગતમાં મોટામાં મોટું દાન છે, એના જેવું કોઈ બીજું દાન નથી. કન્યાનું દાન, ગૌદાન દેવો, યજ્ઞ કરો, હોમ કરો, હવન કરો, કાશીએ જઈને કરવત મોલાવો, પણ દીકરીનું કન્યાદાન છે ને એ મોટામાં મોટું દાન છે. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે ભાઈ. અને આપણા ઘરે પાપા પગલી પાડતી હોય તો પાડવા દો. દરેક માતાઓને મારી વિનંતી, વધારે તમને કાંઈ કહેતો નથી, એટલું જ મારે કહેવાનું હતું કે એક આ થોડુંક આપણું દૂષણ છે. તમારા દીકરાને પરણાવો છે, વહુ લાવી છે, ઘરે દીકરી નથી જોતી, તો એ ક્યાંનો ન્યાય? હા, બધાય દીકરીઓ કપાવા માંડશે તો દીકરાઓને પરણાવશો ક્યાં? અમારે હારે મોકલશો? હા, કે બાપુ લઈ જાઓ, અમારા 3 છોકરાઓ એમનેમ છે. એક બાજુ દીકરી જોઈ છે, એક બાજુ દીકરીને કાપવી છે ને, તો સામે દીકરીઓ હોય તો દીકરા વરે ને. દીકરીઓની અસત છે, ખેતરપાળો રખડે છે. કારણ કે સામે નથી. એનો દર, કન્યાનો દર નીચો છે. આપણું સરકાર એમ કહે છે કે દીકરીઓનો દર નીચો છે, પુરુષોનો દર ઊંચો છે. દરેક સમાજમાં, આ એક સમાજની વાત નથી, આખા જગતની વાત છે, આખી દુનિયાનો, આપણા દેશ, આખા રાષ્ટ્રની વાત છે. સમાજમાં દૂષણ છે. દીકરી પ્રત્યે અભાવો શું કામ આવે છે? એનું કારણ શું? દીકરી કોને નડી? બાપની પડખે ઊભી રહીને એના લેણામાં ભાગ પાડે કે હું બેઠી છું. બાપ ગમે એવો મુશ્કેલીમાં હોય ને તો એ દીકરી ખભા ઉપર હાથ મૂકીને બાપને કહે કે મૂજાતા નહીં, હું બેઠી છું. કોઈક લેણાવાળો આવશે તો દીકરી જવાબ દે, મારા બાપને ન કહેતા કાંઈ એમ ગમે એમ રળીને દઈ દેવું. આ દીકરી આપણા દે. અરે બાપ, તમે તો ખેડૂ માણા, તમે, અને ખેતરમાં બાપના માથે ગાંહડી હોય ને તો દીકરી પોતાની માથે લઈ લે, વજન લઈ લે. તમને બધાને ખબર છે. મારે શું કહેવાનું હોય? ખરો તડકો હોય અને ઉનાળામાં એ રામપુ લેતો હોય બાપ, અને પરસેવે નીતરતો હોય, અને દીકરી ભાત લઈને આવી હોય ને તો એમ કે જા બાપ તું ખાઈ લે, આ રામપુ એમ પૂરું કરી નાખી. હા, બાપને સાથ આપનારી કોઈ જગતની માલપા હોય તો એ છે આ દીકરી. બહુ ભીતરનો પ્રેમ છે બાપ દીકરીનો. અને બાપને ખબર ક્યારે પડે? મોટી થાય ને પાંખું આવવા માંડે, અને પછી એના લગ્નિયા લેવાય ને તારે ખબર પડે ને હાહરે જાય તારે બાપ એમ કે કરે રે આજ મારા ઘરમાંથી કોક ગયું, મારું ઘર ખાલી થઈ ગયું. ભડભાદર માણસ હોય, મૂછ ઉપર લીંબુ લટકતા હોય, કરોડો કે અબજોપતિ હોય, કે ઝૂંપડાની અંદર રહેનારો બાપ હોય, કોઈ બાપ એવો નહીં હોય કે પોતાની દીકરી ગઈ હોય ને એની આંખમાંથી આંહુડા ન પડ્યા હોય. શેના આંહુડા પડે? શું કામ બાપ રોવે? શા કારણથી? બાપને ખબર પડે કે મારા ઘરમાં મારું ધ્યાન રાખનાર કોક જાય છે. દીકરો ધ્યાન નહીં રાખે, બાપનું ઓછું રાખશે. દીકરી ધ્યાન રાખશે. બાપ વહેલા મોડો થાય ને તો દીકરીને ચિંતા થાય, બાપને છોકરાને નહીં થાય, માને ચિંતા નહીં થાય. દીકરી આમ ઓછરીમાં જાય ને ઘરમાં જાય ને ઘડકામ જાય ને ઘડકામ જાય. એના બાપને વહેલા મોડું થાય એટલે દીકરીને માલપા ઉછાળા મારે, મારો બાપ કેમ ન આવ્યો, મારો બાપ કેમ ન આવ્યો, મારો બાપ કેમ ન આવ્યો. અતૂટ સંબંધ છે. બાપને ચિંતા હોય. અજમલજી મહારાજને ચિંતા છે, મારી 2 દીકરીઓ ઉંમર લાયક થઈ છે, આને યોગ્ય ઘર ગોતી અને બંનેને હું વિદાય કરું. 2ના યોગ્ય ઠેકાણા ગોત્યા છે. 2ની બારાતું પોકરણગઢમાં આવવાની તૈયારી છે. એક પિંગલગઢમાં આપ્યા છે, એક જોધપુરમાં આપ્યા.
મંડપના થાંભલીઓ રોપાણી, મંગલ ગીતો ગવાણા. રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ બંને બહેનોના કરિયાવર તૈયાર કરે છે. સરસ મજાના પત્રિકાઓ તૈયાર થઈ, ઠેર ઠેર પત્રિકાઓ મોકલી છે. સગુણા અને લાસા આ બે બહેનો ગયા જન્મની, એક છે સુભદ્રા અને એક છે દ્રૌપદી. પૂર્વનું એનું લેણું હતું એ પરિપૂર્ણ કરવા માટે આ જેણે બીજો અવતાર ધારણ કર્યો. એક છે સુભદ્રા, એક છે દ્રૌપદી. બે ભગવાન કૃષ્ણની બહેનો છે. એક જીભની માનેલ બેન અને એક હગી બેન. સુભદ્રા હગી બેન છે. દ્રૌપદી પંચાળીના ધર્મના નાતે ભાઈ બહેન છે. અને બેયના ઋણ બાકી હતા. શ્રીમદ ભાગવતમાં, મહાભારતમાં બતાવે છે. અને એ ઋણ અદા કરવા માટે ભગવાને કહ્યું કે આ અવતારમાં તમારા ઋણમાંથી મુક્ત થાય. આજ રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ બે બહેનોના લગ્નના કરિયાવરની તૈયારી કરે. પત્રિકાઓ છે, પાણી કંકુના છાંટણા નખાણા. રામદેવ કથાની માલપા બતાવે છે, હરજી ભાથી વર્ણન કરે કે કંકુ છાંટી લખ જો કંકોત કંકુ સાટીને લખ. આજો ચાલુ છે મને કે ભાઈ કોડમાં વાંધો છે. એક આપ તું તારા, એક આપ, એક આ એક આપ તું બરાબર. કંકુ જો થઈ ગયું ને ધીરું જો. કંકુ સાટીને એટલે સાંભળાય આમ પૂછતો એ જુવાન. કંકુ સાટી સંભળાનું ને હવે આગળ ધીરું થઈ જાય તો કહેજો. કંકુ સાટીને લખ જો કંકોતરી. કંકુ થયું ધીરું, ધીરું થયું. હું નહીં આમ સામે કે મારે સામું તો હાલો હાલો આવો એ ગયો. કેસર જોવજો લખ જો કંકોતરી કેસર સાટીને લખજો લખજો દુવાર ક્યાં રૂડા ધામ રણ છોડ રાયને નોત. અમારે ઘેરે સગુણા રે બેનીના લગ્ન વરજુમાં વેલાયા જો. આવી સરસ મજાની પત્રિકાઓ તૈયાર થઈ. બધાને આમંત્રણ દેવામાં આવ્યા છે. ધીરે ધીરે બારાત પોકરણગઢમાં આવે છે. જાનનું સામયું થાય.
મંગળ ગીતો ગવાય છે. પાવર હોયો છે, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. ભગવાન શિવ રામદેવજી મહારાજને ચારે વસ્તુ દઈ વિદાય થાય ત્યાર પછીની કથા રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં જેના માટે અવતાર થયો છે એ અધર્મનો નાશ કરવા માટે ભૈરવના સંહારની કથા અહીંથી શરૂઆત થાય. મેં આપની સવારની કથામાં, દિવસની કથામાં કહેલું કે ભૈરવ એક એવી આખો સમાજ હતો જે જગતમાં અંધશ્રદ્ધા, ખોટા વહેમનો પ્રસાર કરતા હતા. એને સદબુદ્ધિ આપવા માટે અથવા તો દંડ આપવા માટે રામદેવજી મહારાજે અવતાર લીધો. ભૈરવના જીવન ચરિત્રમાં જુદી જુદી કથાઓ બતાવે. કોઈ કહે છે કે ભૈરવ એક માનવી હતો, સંગ ફેર થયો એટલે ખોટા કર્મ કરવા માંડ્યો, સંગનો દોષ લાગે. એક દિવસ એની દીકરીનો સંબંધ થયેલો. એ જમાઈ દીકરીને તેડવા માટે આવે. બીજા ગામના રાજાઓએ એના ઉપર ચડાઈ કરી. લોહગઢ કરીને ગામ પોકરણગઢની નજીક, અને એ બે ગામના સીમાડામાં યુદ્ધ થાય. એમાં ભૈરવ નામનો જે રાજપૂત હતો એ ઘાયલ થાય. દુશ્મનોને એમ લાગ્યું કે આ મૃત્યુ પામ્યો, એટલે એવી મરણ પથારીએ મૂકી અને ત્યાંથી વિદાય થાય. એ જ વખતે સદગુરુ બાળીનાથ બાબા ત્યાં થઈને પચાર થાય. ઘાયલ થયેલા ભૈરવને જોઈ સદગુરુ બાળીનાથ બાબાને દયા આવી. સંતનો સ્વભાવ એવો હોય છે, બીજાના દુઃખ જોઈ અને પોતાના હૃદયમાં ગ્લાનિ થાય એને આ જગતમાં સંત કહે છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિશદ ગુણમય ફલ જાસુ. સંતોના સ્વભાવ હંમેશા એવા હોય છે, એના ભીતરમાં કાયમ કરુણા હોય છે, કાયમ દયા હોય છે. ગુલાબના ફૂલને તમે ડાબા હાથમાં રાખો તોય ભલે, જમણા હાથમાં રાખો તોય ભલે, પણ એની સુવાસમાં ફારફેર ન થાય. એમ સંત, સાધુ અને સદગુરુ સમદ્રષ્ટિ હોય છે. એને કોઈના પ્રત્યે રાગ ન હોય, કોઈના પ્રત્યે દ્વેષ ન હોય. સંત હૃદય નવનીત સમાના, નવનીત કહેતા માખણ. બીજાનું દુઃખ જોઈ અને હૃદય દ્રવીભૂત થઈ જાય એનું નામ સંત. અથવા તો બીજાના દર્દ, બીજાના દુઃખ પોતાના ઉપર લઈ લે. રાત દિવસ 24 કલાક જગતનું કલ્યાણ કરવા માટે પરમાત્માને પ્રાર્થના કરે કે આ જીવ ઉપર કૃપા કરજે, આ જીવ ઉપર દયા કરજે. આ સહજ સ્વભાવ છે સાધુનો.
એને કોઈ દિવસ કોઈના હારે દુશ્મનાવટ ન હોય. બીજું, સાધુ કે સંત કોઈ દી કઠોર ન હોય. કઠોર બને જરૂર, ધ્યાન દેના બરાબર. સુખ વિલાસમાં લખ્યું છે સંત કદાચ ક્રોધ કરે, કઠોર બને ઘડીક, પણ ઉપરથી કઠોર હોય, અંદરથી કઠોર ન હોય, અંદરથી કોમળ હોય. કદાચ ક્રોધમાં એનું કલ્યાણ થવાનું હોય તો કદાચ એ ક્રોધમાં એક શબ્દ બોલી જાય તો એમાં એ જીવનું કલ્યાણ થાય તો જ બોલે, નહીતર બોલે નહીં. લગભગ તો બોલે જ નહીં, આવેશમાં કોઈ દિવસ આવે જ નહીં. કદાચ આવી જાય તો એની પાછળ કંઈક રહસ્ય છુપાયેલું હોય છે, તો જ સંત ક્રોધ કરે, નહીં તો સંત કોઈ દી ક્રોધ કરે નહીં. એના સ્વભાવમાં નથી. અને તમે જુઓ, ઉપરથી કઠણ હોય ને એ માલપાથી બહુ પોસા હોય. ધ્યાન દેજો, બહુ સમજવા જેવી કથા છે. ઉપરથી જેટલી વસ્તુ કઠણ એ માલપાથી કોમળ. અને ઉપરથી પોસા હોય ને એ માલપાથી બહુ કઠણ હોય. આપણા ગામડાની ભાષા છે કે લુગડા મેલાવાળો હારો પણ માલપા પેટ મેલો નહીં હારો. આનો અર્થ એ થાય. કપડા મેલા થાય તો ધોવાઈ જાય, પેટમાં કાતી વાળો નહીં હારો. આપણી દેશી ભાષા, એકદમ દેહાણની ભાષા. અને એટલે જ તમને બધાને મજા આવે છે. આ મને હું અહીંથી કથા વાંચીને ગયો, 2 જણા મને રસ્તા, મને કે બાપુ તમે આપણા ગામડાની તળપદી ભાષા બોલો ને એટલે જ મજા આવે છે, નહીં તો ઓલા શ્લોકમાં અમને કાંઈ ટપોય ન પડે. આપણી દેહાણ ભાષા આ લોકવાણી છે. લોકવાણી અસર કરે. વાણીના પ્રકાર હું તમને બતાવીશ ડાલીબાઈના જીવન ચરિત્રમાં. તમે જુઓ, આંબલી છે, આંબલી એ ઉપરથી પોછી, અને માલપા આંબલ્યો કઠણ. આંબલ્યો નડે અને ખટાશી પકડે. આ બધા ફળ ફળાદી તમે જુઓ, એમાં અમુક વસ્તુ અંદરથી કઠણ છે, અમુક બહારથી પોષી છે, અમુક અંદરથી પોષી છે. એમ સંતનો સ્વભાવ હંમેશા, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ સાધુ સંત કે સદગુરુ કોઈ દિવસ ક્રોધ કરે નહીં, અને કરે તો સમજવાનું કે આની પાછળનું કાંઈક રહસ્ય કંઈક ઓર હોય તો જ ક્રોધ કરે, નહીં તો કરે નહીં. એના પાસેથી કાંઈક નવું સર્જન થવાનું હોય. એનો સ્વભાવ જ દયાળુ હોય છે. મોટા પેટ વાળો, જેને આપણી ભાષામાં કહે દરિયા જેવડું પેટ હોય જેનું, એની માલપા બધી નદીઓ હમાઈ જાય. દરિયાએ કોઈ દી એમ ન કીધું કે તમે પાછી વળી જાઓ. એમાં નાના નાના નેરા હોય એ જાય, ગંગા નદી જાય, અને ગંગા નદી એમાં ભળી જાય એટલે ગંગા મટી જાય ને ગંગા સાગર બની જાય. સાગર જેવડા એ ભાઈ દિલડા જેના, દરિયા જેવડા એ દિલડા જેના, એ કોઈ દીનો ચલકાય, એ હાસા એવા સંતો એમ ઓળખાય. હાચા એવા સંતો એમ ઓળખાય. સાગર જેવડા દિલડા જેના, સાગર જેવડા દિલડા જેના, કોઈ દીનો ચલકાય, એ હાસા એવા સંતો એમ સાચા એવા સંતો એમ ઓળખાય.
હરિરસ પીવે ને પાય બીજાને, પોતે મનમાં અમીર પોતે મન માયવીર. હરિરસ પીવે ને પાય બીજાને, પોતે મનમાં અમીર પોતે મન માયવીર. ઝેરના ઘૂંટડા પોતે પીવે ભાઈ, ઝેરના ઘૂંટડા ઝેરના ઘૂંટડા પોતે પીવે ભાઈ, ઝેરના ઘૂંટડા પોતે પીવે ભાઈ. અમૃત બીજાને પાય એ હાસા એવા સંતોએ ઓળખાય. સાસા એવા સંતોએ ઓળખાય. હાસા એવા સાધુએ ઓળખાય. એ હાસા એવા સાધુએ ઓળખાય. મોટા પેટ વાળો, મોટા કાન વાળો, મોટા નાક વાળો, મોટા પગલા વાળો, સમાજની માલપા તમે જો કસરો નાખવાનું બધાએ કામ કર્યું તો કોની ઉપર કર્યું છે? સાધુ સંત માથે જ કચરા નાખ્યા છે. એક એક ઇતિહાસના પાના ખોલીને તમે જો, જગતના દુઃખ પોતાની માથે લીધા. સુખરામ બાપાના સુખવિલાસ આ ગ્રંથમાં લખે, કેટલાના કષ્ટ ભાંગ્યા એને, કેટલાના દુઃખ દૂર કર્યા. અને છતાંય આ જગત સંતની નિંદા કરે છે, સાધુની નિંદા કરે છે. આ તો આમ છે ને આ તો આમ છે ને. ધ્યાન દેજો, આમ તો કોઈ પણની નિંદા કરાતી નથી, બાકી સંત નિંદા અને ગુરુ નિંદા જે દી થાય તે દી ઈ પાપનું વેલ્ડિંગ થઈ જાય, પછી જાતું નથી. એને ગમે એટલા ઘસો તો સંત દ્રોહી અને ગુરુ દ્રોહીનું પાપ લાગે છે. શું કામ નિંદા કરવી કોઈની? એના કર્મ એ ભોગવે, આપણે શું લેવા દેવા ભાઈ? કોઈ પણ નિંદા ન, નિંદા કરનારો નિંદા સાંભળનારો બે દોષિત બને છે. એવું ન માનતા કે આપણે સાંભળીએ છીએ એટલે આપણને દોષ ન લાગે. ના, કોકની નિંદા સાંભળીએ તો આપણને દોષ લાગે. જે છે એ છે. યોગ લાગે તો નારાયણ કરો, યોગ લાગે તો સીતારામ કરો, યોગ લાગે તો વંદન કરો. સંત નિંદા પરમાત્મા સહન કરતા નથી. જગત ઘા કરે ને જગત, તો હું તમે હરિગુરુ સંત કે સાધુના ચરણમાં જાય. બાકી હરિગુરુ સંત અને સાધુ જે દી ઘા કરે ને તે દી દુનિયામાં કોઈ હંગરે નહીં. એના માટે દ્વાર બંધ થઈ જાય. પ્રસિદ્ધ કથા છે. ભગવાન રામ અને જાનકી ચિત્રકૂટની, હું રામાયણના દ્રષ્ટાંત વધારે આપું. શું કામ? રામચરિત માનસની કથા આપણા જીવનમાં વણાઈ ગયેલી છે, એટલે એના દ્રષ્ટાંતો વધારે આમાં આપું છું. ઇન્દ્રપુત્ર જયંત, ભગવાન રામ અને જાનકી ચિત્રકૂટમાં બેઠા છે, અને એમાં જો ને નિજાર ધર્મની વાત આપી છે. બહુ બહુ ઈશારો કર્યો તુલસીદાસજી મહારાજે. દરરોજ સવારમાં જાનકીજી ફૂલહારની માળા કરી અને રામને પહેરાવે. આજ ઉલટું બન્યું. આજ જાનકીજીએ માળા તૈયાર કરી રામને પહેરાવે દરરોજ, પણ આજ રામે તૈયાર કરી અને જાનકીજીને માળા પહેરાવી. માળા પહેરાવી ત્યાં સુધી તો વાંધો નહીં, પણ રામચરિત માનસની કથામાં લખે એની ફૂલની વેણી કરી અને ભવાનીનો શણગાર કર્યો છે, માતાજીને શણગાર કર્યો.
આ નિજાર ધર્મની માલપા નિયમ છે, જતી અને સતીની બેયની પૂજા થાય છે. પોતાનો પુરુષ, પોતાનો પતિ, પોતાના પત્નીની પણ પૂજા કરે છે. જે અલખના અંજવાળે બેઠા હોય એને ખબર હોય, એને પગે લાગે, કારણ કે એ વખતે એના પત્ની નથી હોતા, એ વખતે એનો પતિ નથી હોતો. એ વખતે એ અલખના અંજવાળે બેઠા હોય, બે જીવ જ હોય છે, બાકી ખોળિયા જુદા ભલે હોય, બાકી બેયના આત્મા એક હોય છે, બેયના જીવ એક હોય છે. પૂજા કરે છે, અરે પગે લાગે છે. બે માણસ સામા સામા બેસીને મેં જોયેલું છે. ભાઈ બહેનને પગે લાગે, બેન ભાઈને પગે લાગે. આ અલખના અંજવાળે બેહવાનું પ્રમાણ. પગે તો લાગે પણ જાહેરમાં તુકારો પણ નથી કરતા. તમે એમ કહે છે પોતાના ઘરવાળાને. ભગવાન રાઘવે શણગાર સજાવી જાનકીજીને તૈયાર કર્યા, અને આકાશમાં ઇન્દ્રનો દીકરો નીકળ્યો ભાઈ. અને આમ જોયું, નજર કરી, ઓહો, આ ભગવાન કહેવાય. એક સંસારમાં એક વિષયી જીવ માલપા ફસાઈ ગયેલો હોય અને એવી રીતે આ જાનકીજીના શણગાર કરે, આને ભગવાન કેમ કહેવો? આ બ્રહ્મ કેમ કહેવો? એના દાંપત્ય જીવનમાં સંશયો થયા. લાવ અખતરો કરું, અનુભવ કરું, આ ભગવાન છે કે નહીં. એટલે કાગડાનું રૂપ લીધું. જાનકીજી અને ભગવાન રાઘવ ચિત્રકૂટમાં એક સ્ફટિકની શિલા ઉપર બેઠા છે. જાનકીજીના ચરણ આમ લાંબા છે ને એમાં કાગડો બની. આનો અર્થ એ થાય કે કોક સુખેથી બે જણા જીવતા હોય ને, એમાં કોક સંસુપાત કરવા જાય ને, એને તુલસીદાસજી મહારાજ કહે એ કાગડો કહેવાય. કોક સુખેથી રહેતું હોય તો એના ઘરમાં દીહવાળી ન સપાય. શાંતિથી રહેતા હોય તો રહેવા દો. એનો ગ્રસ્તાશ્રમની ઈર્ષ્યા થઈ ઇન્દ્રના દીકરાને. એટલે કાગડાનું રૂપ લઈ અને જાનકીજીના ચરણમાં સાંસ મારી. અને ચાંચ મારી એટલે રક્તની ધારા શરૂ થઈ. ભગવાને એક દર્ભની હળી લઈ અને મંત્ર ભણી અને એ કાગડા ઉપર ફેંકી. ભગવાન રામનું બાણ છૂટી ગયું. ઇન્દ્રપુત્રને પસ્તાવો થયો કે ખલાસ, હવે મારું મૃત્યુ નજીક આવવાનું છે. અને કહે છે રામચરિત માનસની કથામાં બતાવે કે બધાય લોકની માલપા જાય. ભગવાનનો ગુનેગાર છે, કોઈ હંઘરતું નથી. એના પિતાએ ઇન્દ્રિય દરવાજા બંધ કરી દીધા કે હે પિતાજી, મારી પાછળ રામનું બાણ આવે છે, મને આશરો આપો. ઇન્દ્રએ કહ્યું કે તે રામનો ગુનો કર્યો છે અને રામનું બાણ મારા ઇન્દ્રાસનમાં આવે ને તો મારું ઇન્દ્રાસન હળગાવી દે, નીકળી જા. દરવાજો બંધ કર્યો. માં મૃત્યુ બની, પિતા યમ બન્યા. ક્યાં જાવું? પાછળ ભગવાન રામનું બાણ, આગળ ઇન્દ્રપુત્ર જયંત. વિચાર કર્યો હવે શું કરું ને એમાં નારદજીને સામેથી જોયા. આહા, નારદજી આમથી આવે છે ને બરાબર ઇન્દ્રપુત્ર જયંતે જય અને સંતના ચરણ પકડી લીધા અને કહી દીધું કે હે બાપ, મારી પાછળ રામનું બાણ છે, મને તમારા ચરણમાં રાખો. અને નારદજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, નારદ દેખી આ બિકલ જયંતા, નારદ દેખી વિકલ જયંતા, લાગી દયાસી મલસિત સંતા, લાગી દયા કો મલસિત સંતા, નારદ દેખી વિકલ જયંતા, નારદ દેખી વિકલ જયંતા, લાગી દયાસી મલસિત સંતા.
કી દયા કોમલ શીત સંતા સંતને દયા આવી, ચરણમાં લઈ લીધો. મને બચાવો બાપજી, મારી પાછળ રામનું બાણ છે, કાળ બાવે મારી પાછળ. નારદજીએ માથા ઉપર હાથ મૂક્યો, મારા ચરણમાં તું આવ્યો છો, જા કાળને પણ હું અટકાવી દઉં, કારણ કે તે સંતના ચરણ પકડ્યા છે. હું તારો ત્યાગ નહીં કરું. સંત દેખી નમન કરે, ઝપટ નમાવે શીશ. એક ગુના તો ક્યાં, પછી તારા લાખો ગુના બક્ષીશ. ચરણમાં લીધો. મારો કહેવાનો ભાવાર્થ કે સંત રૂઠે તો જગતમાં કોઈ હંગરતું નથી. રામ રૂઠે તો કદાચ મારો ને તમારો સદગુરુ ચરણમાં રાખે. બાકી સદગુરુ અને સંત જેથી ઘા કરે તેથી ત્રણ લોકમાં કોઈ મને ને તમને હંગરે નહીં. કારણ કે એનો સ્વભાવ દયાળુ છે, કરુણા ભરેલી નજર છે, બીજાના દુઃખ પોતાના ઉપર લઈ લે. તમને ખબર, તમને કદાચ ખ્યાલ હશે, સાંભળેલું હશે કે ધારી પાસે ગરમલી કરીને ગામ, અને ગરમલી ગામમાં એક ઘટના બની ગયેલી આજથી વર્ષો પહેલા. હું ઘણી વખત આ દ્રષ્ટાંત કથામાં આપું છું. એક ગરમલી ગામમાં એક 25 વર્ષની યુવાન દીકરી, પટેલ સમાજની, અને એને માથામાં ઉંદરીનો રોગ થયેલો. ઉંદરીનો. અને ઘણી દવા કરાવી પણ કાંઈ ફેર પડ્યો નહીં. કોઈએ કીધું કે ગોળનું પાણી કરી અને માથામાં નાખે અને કાળું કૂતરું આવી અને આ બધું માંસ અને પરુ છે એ છાંટી જાય તો એના રોગ મટે. કહે છે કે એક દિવસ દીકરીના માથા ઉપર ગોળનું પાણી કરી નાખ્યું. રાત્રિના સમયે દ્વાર ઉપર દીકરી બેઠી, કૂતરું આવ્યું નહીં. માથામાં કીડા અને મકોડા પડી ગયા. ઘડીક એમને રહેવા દો ને ભાઈ. એટલી બધી પીડા થઈ, એટલું બધું દર્દ થયું. કહે છે કે માથામાંથી માંસ અને પરુ, આખા માથામાં પાક થયો. પાક છેલ્લે જીવાત પડી. ધીરે ધીરે પીડામાં ને પીડામાં એ દીકરી પીડા સહન કરી શકી નહીં અને જગત એને પાગલ કહેવા માંડી. પછી તો ટાઈમે ખાવાનું મળે નહીં. ઘરમાં બધા રહેતા હતા. મેં પહેલા કહ્યું છે કે સુરનર મુનિજન યહી સબ રીતિ, અને સ્વાર્થ લાગે કર હી સબ પ્રીતિ. બધાને કોઈ એમ કહ્યું કે આ દીકરીને ઘરમાં રાખશો તો તમને રોગ લાગુ પડશે. એટલે ઘરના લોકોએ દીકરીને કાઢી મૂકી. એ પીડામાં દીકરીને શરીર ઉપર વસ્ત્રોનું ભાન નથી, ખાવાનું ભાન નહોતું. પાગલ હતી નહીં, આ સમાજે પાગલ કરી નાખી. એના ઉપર ઠીકરા ધૂળ ને. ગામના પાદરમાં દીકરી ઝૂંપડી બનાવીને રહી. ન્યાય કોઈ હક લેવા દીધું નહીં. માથામાંથી લોહી અને પરુ દુર્ગંધ મારે. કહે છે કે દીકરીએ નક્કી કર્યું કે લાય ગીરના જંગલમાં વહી જાઓ અને કોઈ હાવજ, કોઈ એવું જનાવર મને મળે અને મને ફાડીને ખાઈ જાય તો મારી આ પીડા મટે. એટલે રાત્રિના સમયે ગામ છોડી દીધું. અડધી રાત થાય,
અને કહે છે કે એક વૃક્ષની નીચે દીકરી બેસી અને માથાના જે દર્દ છે, જે પીડા છે, એ પીડામાં અને પીડામાં દીકરીને અવાજ નીકળી ગયો, હાથ નીકળી ગયો અને જોરથી રડવા માંડી. ખૂબ રડી. અને એ જ વખતે એમ એવી ઘટના બને કે એક સાધુ, એક સંત, આપણા દેશનો મહાપુરુષ ગિરનારની યાત્રાએ જાય, સીતારામ 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 કરતા, અને આ દીકરીના રડવાનો અવાજ સાંભળી અને આ સાધુના પગ થંભી ગયા. અવાજની દિશામાં પગલા માંડ્યા, દીકરીની પાસે આવ્યા. બેટા, દીકરી, કોણ છો? કઈ નહીં બાપજી, તારાથી કઈ ભૂલ થઈ છે બેટા? હું તારો બાપ છું, મારી પાસે કે. દીકરીએ પોતાના ભીતરની વાત કહીને કહ્યું છે કે બાપજી, મારા માથામાં ઉંદરીનો રોગ થયો છે.